હેલો જીલ જ્વેલર્સ ફેમિલી. આજ સુધી હું કદી કેમેરા સામે નથી આવ્યો, પણ કેમેરાની પાછળ રહીને એડિટિંગ ને એ બધું સ્પીચ ને એ બધું પપ્પાને હું કહેતો રહેતો હતો. અને આજે હું કેમેરા સામે આવ્યો કારણ કે જમાનો બદલાય છે. ઝેન ઝીનો જમાનો છે. આજકાલના છોકરાઓ, હું 20 વર્ષનો છું, 21 વર્ષનો. મારી જેવડા છોકરાઓ આખો દી મોબાઈલ સ્ક્રોલ કરતા હોય, અને મારથી નાના છોકરા હોય છે, અને મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા કે એક દી પૈસા વાળું બનવું છે, BMW ગાડી છોડાવવી છે. પણ મારો ભાઈ એવી રીતના BMW ગાડી આવી જતી હોત તો આજે બહાર જે ઝૂંપડામાં રહે છે એની પાસે પણ હોત BMW ગાડી. પણ મારો ભાઈ એમ નથી આવતી, એની માટે મહેનત કરવી પડે છે. અને એવું નથી કે હું પૈસાવાળા ઘરમાં જન્મ્યો, મારી પાસે કરોડો રૂપિયા છે, એવું નથી. ગરીબી મેં પણ જોઈ છે કેવી છે. તમે એમ કહેશો કે તું તો ભાઈ પૈસાવાળા ઘરમાં જન્મ્યો, એ વાત ખોટી છે. બધું મારા પપ્પાએ જ તે ઊભું કર્યું છે જાત મહેનતે, અને મારે બધું સાચવવાનું છે. હવે યુટ્યુબ ચેનલ ઉપર મારે આવવાનું કારણ કે આજે વાતું જે છે કે તું ભાઈ પૈસાવાળા ઘરમાં જન્મો, તારી પાસે આવડત છે, સાવ ખોટી વાત છે. સાચું કે ને પપ્પા? બરોબર છે. કારણ કે એ વાત એવું નથી, કોઈ પણ કરી શકે, બસ એની અંદર ધગસ હોવી જોઈએ. અત્યારના છોકરાઓને એવું કાંઈ નથી. કાં તો મોબાઈલમાં ફ્રી ફાયર રમશે, કાં તો રીલું સ્ક્રોલ કરતા જશે. હું આજે હોલસેલનો બિઝનેસ કરું છું, એના પાછળ પણ મારો પપ્પાનો જ હાથ છે. નાનો હતો ત્યારે ઘણો ખરો ટપાર્યો મને, પણ આજ સુધી હાથ નથી અડાડ્યો, કોઈ દી માર્યો નથી, કે કોઈ દી એમ નથી કીધું કે તું આમ નો કરીશ, તેમ નો કરીશ. કીધું કે તું કર, તારે રિસ્કી કર, તારે કંઈ થવું ન જોઈએ, તારે જરૂર પડશે ત્યાં હું ઊભો છું. ઘણો સપોર્ટ કર્યો છે, એમાં ના નહીં. પછી અમારી જે ફેક્ટરી ચાલે છે રાજકોટમાં, ત્યાં બધે હોલસેલ માલ માટે, એ અત્યારે બધું મારી પાસે જ છે. તો એ બધું કરાવવા પાછળ પણ મારા પપ્પાનો જ હાથ છે. અને આજે હું દુકાને બેસું છું. મારી જેવડા છોકરાઓ અત્યારે ભણે છે, મારી હારે જે હતા એ હજી ભણે છે. હું અત્યારથી રિટર્ન આપવા માંડ્યો છું બધું. હું જેટલું કમાઉં છું એ વસ્તુ તમારા લોકોને હજી 4, 5, 6 વર્ષ નીકળી જશે. લખીને આપું હું તમને લોકોને. કારણ કે આ વસ્તુ એક આમ અંદરથી ઉમળકો આવવો જોઈએ કે ના, મારે આ કરી જ નાખવું છે હવે. કારણ કે હવે મારા પપ્પા એકલા પડે છે દુકાને, હવે હું સાથે જોડાઈ ગયો. હજી મારે પપ્પાએ 50% જેવું કવર કરી નાખ્યું, હજી 50% બાકી છે. હું હોલસેલના માધ્યમથી ને રિટેલના માધ્યમથી હું કવર કરવા બેઠો છું. મારી અંદર એટલી શક્યતા છે કે હું કવર કરી નાખીશ. વેરી ગુડ, સરસ, અભિનંદન. છેલ્લા 20 વર્ષથી જીલ જ્વેલર્સ બોટાદમાં અને આજુબાજુના શહેરોમાં પોતાનું કામ કરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે, અને હજી પણ આગળ વધતું રહેશે. ધીમે 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 એક પછી એક સિદ્ધિના સોપાનો સર કરતો જઈ રહ્યું છે. અને હવે મારો દીકરો ગોપાલ અમારી સાથે જોડાઈ રહ્યો છે, ત્યારે મને તેને અમારા કામકાજમાં આવકારતા આનંદ થાય છે. અને મને વિશ્વાસ છે કે મારી જે કંઈ મહેનત છે, મારી જે કંઈ એચિવમેન્ટ્સ છે, એને તે આગળ વધારશે, સાચવશે, અને જીલ જ્વેલર્સનું નામ નવી ઊંચાઈઓ પર લઈ જશે. શું ભણ્યા, કેટલું ભણ્યા, એના કરતાં પણ આપણે શું કરી રહ્યા છીએ તે વધારે અગત્યનું છે. કામ કરવું, આગળ વધવું એ અગત્યનું છે, અને એ ચોક્કસ કરીને બતાવશે. અમારી શુભેચ્છાઓ એની સાથે છે. જય માતાજી.